કાર્તિક ના અત્યારે તમને ખબર જ છે, કાર્તિક તો ગણપતિ લાવે છે, હું બી લાવું છું. પાર્ટ 2 સિરીઝ ટાઈપ બનાવું. હેલો ગાઈસ, મેં ગણપતિના કંઈક 3-4 દિવસ જ બાકી છે. હવે ગમી નહીં રહે આ બધું મારે ઘેર લઈ જવું. દિવસે મળ્યા અમારા કાર્તિકભાઈને. હા અમે ઘણા ખૂબ આનંદ થયો. લાસ્ટ અમે છે ને લગનમાં આપણે મળ્યા હતા આમના બેનના ત્યાં ઘર જ બાજુમાં. હલો ભાઈ મગર, આનો મગર, આનો ઉપર બેહાડ દે મગર નો ઓવલ કરવાની. ગાઈસ અમે અત્યારે ઘરમાં હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ તમને ખબર જ છે કે ગણપતિ આવી રહ્યું છે, તો અમે દર સાલ તો લાવીએ છીએ, બટ આ વખતે હું યુટ્યુબમાં એક્ટિવ છું, તો વિચારું છું કે અત્યારે એક પાર્ટ 1 પાર્ટ 2 સિરીઝ ટાઈપ બનાવું અને મારા ગણપતિમાં બહુ એવા સારા સારા વ્લોગ બી આવતા રહેશે મારા ત્યાં. અને કાર્તિકના અત્યારે તમને ખબર જ છે, કાર્તિક તો ગણપતિ લાવે છે, હું બી લાવું છું, તો આ વખતે અમે કરીશું ગણપતિનું. તો અત્યારે અમે જઈ રહ્યા છે ગણપતિનું ડેકોરેશન સિલેક્ટ કરવા, કે પછી જોઈએ થીમ ટાઈપ બનાવીએ તો જોઈએ, તો બી અત્યારે અમે ઇન્ક્વાયરી કરવા જઈ રહ્યા છે. ગણપતિના કંઈક 3-4 દિવસ જ બાકી છે હવે, અને અત્યારે અમે બહાર નીકળ્યા છે, તો અત્યારે અમે જઈએ છીએ. કાર્તિક, હા, હેલો હેલો, હા ડીવીને ઓળખો છો, ધ્રુવ ફોટોગ્રાફી, એન્ડ હાય નહીં હાય તો કે હાય તો કે લી કાર્તિક બોલશે તો જ હાય કહેશે. બોલ હાય ના ઊંઘમાં જો આ પડી ને. તાર આઈસ્ક્રીમ ખાવી નહીં ખાવી? તો ગાઈઝ અત્યારે અમે નરોડા સાઈડ જઈ રહ્યા છે અને વસંતભાઈ બી આવવાના છે, તો જઈએ આપણે હવે વસંતભાઈને મળીએ. તો ચાલો હું તમને મળું થોડી જ વારમાં. બ્લોગ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો. એન્ડ અત્યારે અમે ગણપતિમાં છે ને બહુ સારા સારા વ્લોગ લાવવાના છે, તો આ વખતે અમે બહુ જ એક્ટિવ હોઈશું. કાર્તિક બી થોડે એક્ટિવ હશે વ્લોગની. વાત તો સહી હે. આ વખતે હું કાર્તિકને એક વ્લોગ બનાવડાવવાની, સાચું કહું તો. ये फंस गया सीएम. કાર્તિક તારે એક વ્લોગ બનાવવાનો, બરોબર? ગણપતિના આગમનના દિવસે હું તો મારો વ્લોગ બનાવીશ, પણ જોડે જોડે કાર્તિક બી એનો, એટલે મારા જ ચેનલમાં એનો વ્લોગ આવશે એના ગણપતિનો. અને આ નહીં બોલે ને તો સ્વાગતથી તમે બધા એનો ગાળો બોલશો. बेकार है भैया, मैं तो टूट गया. તમારી તારે શું ખાવું છે? બોલ. આઈસ્ક્રીમ ખાવું છે. આઈસ્ક્રીમ? આમાં જોઈને બોલ. આઈસ્ક્રીમ ખાવો છે? કેટલો મોટો? એટલો મોટો. બહુ મોટો? બહુ મોટો. સાચેમાં? ખાઈ આ બધું બંધ કરી દે. તાર મેકઅપ, હા બટ તાર મેકઅપ કરવાનો કેટલો કરવાનો? 2. તને લિપસ્ટિક લગાવી ગમે? હે? તો ગાઈસ કાર્તિક ગયો છે આના માટે આ શું કહેવાય ચોકલેટ લેવા. અલી રેવા દે બધું બંધ કરી દે. બોલ, હું તને ચોકલેટ આપું તો તું તાર વાળ કપાઈશ? બોલ. હું તને ચોકલેટ આપે મોટી. મને આપીશ? હા, હું તને આપે ચોકલેટ. મારે 2-3 જોઈએ, પણ એક નહીં 2-3. હા 3 જોઈએ? હોવ 3 જોઈએ. 3 જોઈએ તને? હા. કેટલી આપીશ? બોલ. 3 આપીશ, 2 આપીશ કે 1 આપીશ? હા 3 જ? હા 3 બસ? પણ કેટલી મોટી? મોટી. મોટી એમ ને? હા. હું તને તાર વાળ કાપી દઈએ આપણે. બોલ થોડાક. હે ના, હું બાળ કાપે તો તને હું ચોકલેટ નહીં આપું. ઓ માય ગોડ ગાઈઝ, મને વાળ કાપીશ તો આ મને ચોકલેટ નહીં આપે? નહીં આપે? ના કેમ હાલે? બોલ. કોઈ કાપે તો હારું નહીં કાપું તાર વાળ, બસ મને ચોકલેટ આપજે. તાર મેકઅપ કરી દઈશ હું, હે ને? ગાઈઝ આનો જો મેકઅપ કરાવવાનો, જો
કોણ આવ્યો? ખબર નહીં કોનો આવ્યો. कैसे कैसे लोग हैं यार, नहीं केवा केवा लोग. अरे हाँ पर ईशु ईशु અહીંયા બોલ. कैसे कैसे लोग हैं यहाँ पे, बोल. कैसे कैसे लोग हैं यहाँ पे, जोर થી बोल. कैसे कैसे लोग हैं यहाँ पे हैं. તો મને કેટલું લોકો તને વાગ્યું વાજો વાગ્યું. વાગ્યું. તને કેટલું વાગે નહીં. 2 વાગ્યું. 2માં પગ વાગ્યો. 2માં પગ વાગ્યો. 2 પગ ઉપર વાગે એમ. હા તારે સ્કૂલ જવાનું તો સ્કૂલ જાય એમ? હા કેટલું જૂઠું બોલે. નહીં જતી સ્કૂલે. બે જા અહીંયા બે જા. જતી છું. નહીં જતી. બોલ એબીસીડી બોલ. અહીંયા એબીસીડી બોલ. ચાલ ABCD. પછી આગળ. હું જવાની હા હું દાદી જોડે. વિડીયોમાં બધાને કહીએ હે. હાય હાય હાય. હેલો ગાઈસ અમે એવું કે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. અમે ગાડીમાં બેઠા છીએ. ઓકે અમે ગાડીમાં બેઠ્યા છીએ. ટમાટર બહુ શોખ. કેવા છે મારા વાળ? મસ્ત. આમ જો મારા બાળ તો શોકા હા. તારા બાળ તો મને બી એવું બનાવવા. મારા જેવા બનાવવા વાળ. સારું વાળ. એવું. ગાઈઝ અત્યારે અમે અહીંયા નરોડા GIDC માં આવી ગયા છે હે ને ભાઈ? શું કેવું? જો આને કાળા ચશ્મા મારા પહેર લીધા અને આ બે આગળ આગળ જાય છે. અહીંયા ભીડ ભાડ છે ખરી. ચોકલો પકડી લો ભાઈ. આપણે આ વસંતભાઈ જે મારું ડેકોરેશન કરશે, જો ના સારું કરી આલું તો જો લેજો દે ભાઈ. આ વાત જુઓ. આ મારું ડેકોરેશન કરી આલવાનું જુઓ. મળું થોડી વારમાં. તો ગાઈઝ અમે અત્યારે અહીંયા જો ડેકોરેશનનો સામાન લેવા કસમથી આ બધા ફૂલ. આ ફૂલ એકદમ સેમ તમારા જેવા. બોલો તમારા જોડે છે? હા તમારા જોડે છે. આ ડેકોરેશન આ સેટઅપ હા સારો છે, પણ મને લાગે આનાથી બી બેટર હોય. આનાથી બેટર આ લાગે છે. જોઈએ હવે અમને મંદિર વાળું ગમી નહીં રહ્યું. એમાં આવી જાય. આ જોઈએ હવે આ ફૂલ બૂલ તો જોવો યાર. આ બધું મારે ઘેર લઈ જવું. બજેટની બહાર એક આ સેટઅપ બી મસ્ત છે. જો આ મસ્ત, બટ આ એકની સેજવાનું છે. તો ગાઈઝ અમે સામાન લઈ લીધો છે. ઘરે જઈને સેટઅપ મારશું. સેટઅપ બી હું તમને વ્લોગમાં બતાવીશ કેવું છે. જોશ આ ભાઈ સામાનવાળા ભાઈ અને આ જો આની તો વાત જ ના થાય. શું કહેવું? આને કંઈ કામ નહીં કરવું. આ ખાલી આનો લઈ આવ્યો ગાડી ચલાવવા આજે, બીજું કંઈ નહીં કરતો. ગાડી આવી રહી. સામાન કી જય હો. અમે સેટઅપ હવે ઘરે જઈને મારીશું. સેટઅપનો બ્લોગ નવો બનાવીશું. તો ગાઈઝ અત્યારે આપણે આવ્યા છે વરદાનભાઈના ત્યાં. હેલો વરદાનભાઈ, કેમ છો? અને એમના ફાધર વિશાલ. તો અત્યારે એમનું નવું સોંગ આવ્યું છે યુટ્યુબમાં, રણુજા રામદેવ પીરનું. તો એમના સોંગને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ એમની ચેનલે કરજો. બહુ જ મસ્ત સોંગ છે અને અમે અત્યારે રીલ બી બનાવી છે. તો જોજો, જરૂરથી જોજો એન્ડ સપોર્ટ કરજો. મારી યુટ્યુબ ચેનલ બી કરજો. એન્ડ અત્યારે અમે અહીંયા આવ્યા છે. બહુ મજા આવી તમને મળીને. થેન્ક યુ સો મચ. ઘણા દિવસે મળ્યા અમારા કાર્તિકભાઈને, હા. હિરલબેનને. હા અમે ઘણા ખૂબ આનંદ થયો. લાસ્ટ અમે છે ને લગ્નમાં આપણે મળ્યા હતા આમના બેનના ત્યાં. આમને તમે આવ્યા હતા ત્યાં ગરબામાં. હું ગરબામાં મળી હતી, પણ આ કાર્તિક ને આ લોકો તો મળતા જ હોય છે. તો બહુ મજા આવી.
ઘર માટે નીકળી ગયા છે, ઘરે જઈએ છીએ. એન્ડ સાચું કહું તો વ્લોગ બનાવવું એટલું બી આસાન કામ નહીં હતું. સાચી વાત કે નહીં કાર્તિક? એમને વ્લોગ નહીં બનતા, આખો દિવસ વેસ્ટ કરવો પડે છે. એન્ડ તમારા લોકો માટે અમે વ્લોગ બનાવીએ છીએ પણ તમે લોકો જોતા નહીં. એટલે આખો વ્લોગ જુઓ એન્ડ લાઈક કોમેન્ટ શેર કરો. ગમે તો જ લાઈક કરો એવું નહીં બનતું, તમારે કરવું જ પડશે. જો આ પાણી જો કેટલું ભરેલું હો ભાઈ. અમદાવાદ ડૂબી ગયું, અમદાવાદમાં પૂર આવી ગયું. આપણું ઘર આપણા દ્વારકા જામનગર આ બાજુ હોત તો કસમથી અમારા ઘર અડધા પાણીમાં હોત. હવે પાણીમાં વ્લોગ બનાવતા, સ્વિમિંગ પુલ. અને વડોદરામાં હોત તો મગર જ બાજુમાં. હલો ભાઈ મગર, આનો મગર આન ઉપર બેહાડ દેત મગર નો. હે મગર તાર બાજુમાં બેહી રહે તો શું કે? મગર કે મગર સર્કલ બનાવો. વડોદરા વાળા મગર નું સર્કલ એ બનાવ્યો એટલે એ મગર આવવાનું બંધ કરી દે. તો અત્યારે અમે અહીંયા આપણે ક્યાં પહોંચ્યા કાર્તિક? વસ્ત્રાલ. અમે વસ્ત્રાલ પહોંચ્યા છે. ટ્રાફિકમાં અમારે થોડુંક વાર લાગી ગઈ. હવે અમે અમારી બેનો તો ક્લાસ છે. આપણે આજ ક્લાસનો વ્લોગ લઈએ. આજે અમારા ક્લાસમાં બબલ કરવાની. અને અમે કાર્તિક તો પહેલો ચલો આ જાઓ ચલો મસ્તી કરીએ. અમે કોઈ બબલ નહીં કરવાના, અમને એવું બધું નહીં આવતું. અમે બહુ સીધા માણસ છીએ. શું કહેવું? હા તો બહુ સીધો. માલ પીએંગે હમ તો એક માલ લો બસ 5 વાગે ને માથું મારું દુખે. ભાઈ કાર્તિક ભાઈ બોલ તો હરી. એવું તો કેતો જ નહીં. ભાઈ બંધો હે, હા ભાઈ બંધો હે, હા દોસ્તારો હે, લતે લગાડ્યો રે. હું આવું બધું ગાઉં તો કોપીરાઈટ વાગશે? આ તો મારો અવાજ છે. તું બી ના વાગે યાર, વાગતું હોય તો. ગાઈસ આ જો તને ઊંઘ આવી ને? સુઈ જા, આંખ બંધ દે. આંખ બંધ કરી દે. ચાલ બસ ઉઠતી નહીં. હા ચાલ બાય ટાટા. બચારીને ઊંઘ આવી ક્યારની એવું કે મારે ઘરે જવું છે, મને ઊંઘવું છે, મારે ઘરે જવું છે, મારે ઊંઘવું છે. હા બરોબર. એ અમે અહીંયા જ આવ્યા હતા મેટ્રો. અહીંયા છે મેટ્રો મોલ. હા અમે અહીંયા જ આવ્યા હતા. તો ગાઈસ અમે અત્યારે મેટ્રો મોલ પહોંચી ગયા. નહીં મેટ્રો મોલ તો આગળ હવે. હું બી શું બોલું, મારા મોઢામાંથી કેવું શબ્દો નીકળે. રસ્તામાં જ આવો, અમે રસ્તામાં જ છીએ. આમાં મેટ્રો મોલ નહીં જવાનું, અમે ડાયરેક્ટ ઘરે જવાનું. મણિનગર કાર્તિકના ઘેર. એકાદ પોલીસ વાળાને અડાડી હેડો ભાઈ ઘેર. હમ ભી કમ નહીં હે. ગણપતિ બધી જગ્યા પર ગણપતિ દેખાઈ રહ્યા છે. રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ગણપતિનો બહુ જ ક્રેઝ છે. ગણપતિ લાવો ઘરે તમે. અને 10 દિવસ. હા અમારા તો ખબર નહીં ક્યાં થશે. પ્લીઝ ભગવાન કરોડ રૂપિયા કરો. શું કહેવાય, કરોડપતિ બનાવી દો. શું કહેવું? એકવાર અમને ખાલી ને પેલા કરોડપતિમાં શું હતું યાર, પેલા KBC માં લઈ લો. કોણ બનેગા રોડપતિ. અમે રોડપતિ જ બની નહીં, કરોડપતિ તો ક્યારે બનવાના જ નહીં. અમારા રોડપતિ મેન તો આ જ છે. જો છે ને ગાડી વગર બહાર નીકળવાનું જ નહીં. ગાડી લઈને જ બહાર નીકળવાનું. અમીરોની ઓલાદ. તો હવે જઈએ છે ઘરે જઈને બ્લોગ શૂટ કરીશ. હું જોઉં છું મારા મમ્મી શું કરતી હશે બચારી. બપોરની હું બહાર ભટકવા નીકળી હું આત્માની જેમ. અહીંયા જો રસ્તામાં ભટકું આત્મા પર. તો ગાઈસ હું ઘરે આવી ગઈ છું એન્ડ ઘરમાં લાઇટ જ નહોતી. એક છે જે અમારી ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ છે. ખબર નહીં હું ઘેર આવી અને ઘરે આવી પણ લાઇટ જ નહીં. વ્લોગ કેમ ન કરવાનો ખબર નહીં પડતી. ફ્લેશ લાઇટમાં તો શું વ્લોગ કરું? क्या करेंगे. સારું થયું મારા મમ્મીએ મારા માટે નાસ્તો બનાવી દીધો છે. બાકી
મને ખતરનાક લેવલની ભૂખ લાગી હતી એન્ડ હવે અત્યારે હું જઉં છું ક્લાસે તો મળું તમને થોડી જ વારમાં તો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગઈ છું ગરબા ક્લાસથી અને અત્યારે જાય છું બહુ થાક લાગ્યો છે ગરબા રમી રમીને એ ભગવાન અને આજે માથું દુખતું હતું તો બી હું ગરબા ક્લાસ ગઈ હતી બિકોઝ મન હતું મારું ગરબા ક્લાસમાં જવાનું એન્ડ હવે હું સૂઈ જઈશ સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને કાલે મારો આ વ્લોગ તો આવી જ જવાનો છે તો અત્યારે વ્લોગ એડિટ કરતાં સમથિંગ 2-3 કલાક થશે એટલે 12-1 વાગશે તો જોઈએ હવે વ્લોગનું એન્ડિંગ આવી ગયું છે જો તમને કાલે તો વ્લોગ હું મૂકી જ દઈશ તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો મળીએ નવા વ્લોગ સાથે ટાટા બાય બાય